ભારત જીતી ગયો એની ખુશીમાં બે થેપલા વધારે ખાધા। જો આ લોકો આગળ કહો એના પહેલા ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ જાગીને જોયું તો સીધા જ વાગી ગયા હતા 10। મને એમ થયું ઘડિયાળ બંધ થઈ ગઈ, પછી ફોનમાં જોયું તો ખબર પડી। અને આજે તો રવિવાર ને બહાર જોયું તો વરસાદ આવતો હતો, એટલે મેં કીધું વરસાદને રજા નથી લાગતી, એટલે પાછા આપણે હુઈ ગયા। મસ્ત મજાના ઊંઘ આવતી હતી બહુ, અને વાગી ગયા હતા 11 ને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, પણ બહાર જોયું તો વરસાદ આવતો હતો, એટલે આપણે પાછો નાઇટ ડ્રેસ ને એવું પહેરી લીધું હતું। વરસાદનો ટાઈમમાં ખબર જ ન રહી, ટાઈમ વી ગયો ને આ બાજુ મસ્ત મજાનું ભાભી કંઈક બનાવે છે ને પપ્પાનો વિડીયો કોલ ગામડેથી આવ્યો હતો, એટલે દેવાભાઈને ઠપકારીને વાતો કરાવરાવે છે ભાઈ। અને આ બાજુ જો આ બે જણા કંઈક બનાવે છે, ખાવાનું બનાવે તો સારું। જો આપણે તો ઉત્પમ મસ્ત મજાના રેડી થાય છે, બસ પછી ખાઈ પીને મસ્ત મજાને હુઈ ગયા હતા, ને પછી વિડીયો એડિટિંગ ને એવું કરીને જોયું તો 6 વાગી ગયા હતા, એટલે થોડીક વાર એમ થયું કે ભાઈબંધ દોસ્તારો પાસે જઈએ, ને ભાઈબંધ દોસ્તારો પાસે જઈને બેહીને પછી પાછા ઘર ભેગા થઈ। બસ ઘરે પહોંચીને જોયું તો ભાભી અલગ જ લોટ આજે બાંધ્યો હતો, પીળો લોટ, અને બસ પછી મને એમ થયું કે કંઈક બનાવવાનું છે, ને આ બાજુ દેવાભાઈને પૂછ્યું તો એને નહોતી ખબર। બસ પછી આ બાજુ જમવાનું રેડી થઈ ગયું ને એમાં હતા વણેલા ગાંઠિયા, એટલે વરસાદ આવતો હોય ને વણેલા ગાંઠિયા હોય એટલે ખાવાની કોને ન મજા આવે? હે ભાઈ, કોના ફેવરિટ છે કોમેન્ટ જરાક કરી દેજો। મસ્ત મજાનું પેટ ભરીને ખાઈ લીધું ને આ બાજુ દેવાભાઈ મસ્ત મજાની એની રીતે મોજ મસ્તીમાં રમતા હતા। અને હાલો હવે કલેજા પાસે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે થોડોક વિડીયો ને એવું ઉતારીને નીકળી જાય કલેજાઓ પાસે બેહવા માટે। બસ પછી થોડીક વાર બેઠા એટલે આ બાજુ પછી ગાડીઓ ભરીને ઉપડી ગયા નાસ્તો કરવા માટે। બસ પછી નાસ્તાના લોકેશન ઉપર આપણે પહોંચી ગયા ને આ બાજુ સટાઈઓ પાથરીને બેહી ગયા છે। ભાઈ હવે જો હમણાં પગડાટી બોલાવી। હાલો તો હું હવે તમને બતાવી દઉં નાસ્તામાં જો થેપલા ને એવું હતું। ખાઈને પછી જોયું તો એક બાજુ મેસમાં ધ્યાન હતું ને બીજી બાજુ આ લોકોએ ખાવામાં ધ્યાન રાખ્યું।